સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો હવે આવતીકાલનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે ગઈકાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થઈ છે અને કેટલાક કોર્પોરેટરો આજે કોંગ્રેસમાં જોડાણ કર્યું છે, જેમાં ખાસ કરીને દાહોદના અગ્રણી અને લોકપ્રિય લખનભાઈ રાજગોર આજે કોંગ્રેસમાં જોડાયા છે. લખનભાઈ, શું કહેશો? આજે 12 કલાકમાં જ પાર્ટી બદલી નાખી. ના, પાર્ટી બદલવાનું મેં ગઈકાલે રાજીનામું જ આપ્યું છે અને એમાંથી બિલકુલ નિસ્વાર્થ ભાવે સેવા કર્યા પછી રાજીનામું આપ્યું છે. એના પછીનો મારી આજથી નવી શરૂઆત છે. મારું કામ જનતાની સેવા કરવાનું છે અને લોકો મને મારી સેવાના નામથી ઓળખે છે. મને 108 તરીકેનું દાહોદ માટે બિરુદ આપેલું છે. સેવા કરવા માટે કોઈ પણ પાર્ટી કે પક્ષની જરૂર હોય છે અને એના માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને આજ પછી જોડાયા પછી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ સાથે દાહોદ નગરપાલિકામાં લોકોની સેવા કરીશું. હાલ મારી વોર્ડ નંબર 1ની આખી પેનલ સાથે અમે લોકોએ આજથી શરૂઆત કરીએ છીએ અને આવનારા સમયમાં લોકોને જે કામગીરી આપતા હતા એના કરતાં પણ બમણા જોરથી આપીશું. અમારે કોઈ રાષ્ટ્રીય ચહેરાના ફોટા લઈ અને વોટ માંગવા જવાનું નથી. અમારા કામ બોલે છે, એ મારા કામને લઈને જવાનું છે અને લોકો જનતા ચોક્કસ અમને જીતાડશે, વિજય અપાવશે અને દાહોદ નગરપાલિકામાં નેતૃત્વ આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનું હશે. હું એમ કહું છું, આજે કેટલા જે પૂર્વ કાઉન્સિલરો હતા અને કાર્યકર્તાઓ જોડાયા છે? 8 પૂર્વ કાઉન્સિલરો જોડાયા છે. જોડાવા માટે તો ઘણા બધા છે, પણ અત્યારે સમય ઓછો હોવાથી અત્યારે હું મારી પેનલ સાથે જોડાઈ અને અમારી બીજી 2-3 બહેનો છે કાઉન્સિલર ભૂતપૂર્વ, એના સાથે જોડાઈ અને અત્યારે અમે અમારી જે પેપર વર્ક જે કરવાનું છે એનામાં લાગીશું. આવનારા સમયમાં તમને જે છે અમારી કામગીરી, આગળની રણનીતિ એ બધું જ બતાડીશું. વજુભાઈ, આજે કોંગ્રેસ વધુ મજબૂત થતી દેખાઈ રહી છે. દાહોદમાં લોકપ્રિય જે ભાજપના કોર્પોરેટર હતા દાહોદમાં જોડાયા, શું કહેશો? છેલ્લા આજરોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ભાઈ શ્રી લખનભાઈ રાજગોર અને એમની ટીમ સાથે આજે 8 જેટલા કાઉન્સિલરો જોડાયા છે. આમ જોવા જાઉં તો સમગ્ર દાહોદ શહેરના 1500 જેટલા કાર્યકર્તાઓ સાથે આ લોકોની ટીમ ઉતરી છે. મને આશા છે, સૌથી પહેલાં તો એમને હું અભિનંદન પાઠવું અને સ્વાગત કરું છું એમનું. અને આવનાર સમયમાં દાહોદ શહેરની જનતા પરિવર્તન માગી રહી છે અને ચોક્કસપણે હું કહું, લખનભાઈ રાજગોર અને એમના સાથી આવનાર સમયમાં દાહોદ શહેરની સેવા કરવા માટે તત્પર કાર્ય કરશે અને દાહોદ નગરપાલિકા કોંગ્રેસની બનશે એવી આશા અને અપેક્ષા એમની પાસે હું રાખું છું. જય હિન્દ, ભારત માતા કી જય. તો ચોક્કસથી જે પ્રમાણે લાગી રહ્યું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવારોએ જે ગઈ વખતે ચૂંટાયેલા હતા આજે તેમને રાજીનામું આપી દીધું છે અને અહીં જોઈ શકાય છે કે લગભગ 7 થી 8 જેટલા જે પૂર્વ કાઉન્સિલરો હતા તે કોંગ્રેસમાં જોડાયા છે અને જેની ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થયા બાદ ભડકવાના એધાણ છે એ આજે જોવા મળી રહ્યા છે. હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ કોંગ્રેસમાં જોડાયા પછી કેવા પરિણામો આવે છે તેના પર સૌની નજર રહેશે.